લે આ માખણભાઈ હું પાથરીને બેઠા કોક પાછું શું લાગે હલો હલો છોટોને અને કતિકાને વાત તો કરવી તો હે ને કાંઈ ઘા જાઉં કતિકા એ કતિકા અહીંયા આય તો શું છે લા ઓલા માખણભાઈને ઓલા કોક પાછું શું લાગે માખણભાઈને ઓલા કોક પાછું શું લાગે તને કેમ ખબર પાથરીને બેઠા હતા માથે આમ ગળે માથે બાંધેલું ગળે ફાળ્યું પેલા એમને એમ ન જવાય તો કોકને પૂછ પેલા કોકને પૂછવું તો હે ને પૂછવું તો પડે ને હાલે હું કહું કવાડી નાખું હાલ કોકને પૂછી હાલ હાય કતિકા હું જો ઓલો પૂપતો આવે એને જ પૂછવું કેમ એ નાખોર્યું છે હવે જે હોય પણ આ ખાસો ખોટો જવાબ તો દે ને એ આગળ ઊંધો જવાબ દે હો મને ખબર છે એની ના ના પૂછવું તો છે જ તે પૂછવું હા તો હાલ હું નહીં પૂછું હું પૂછી લે હા બસ એ ગુપ્તા અહીંયા તો એ તો ભાઈ શું છે ઓલા માખણભાઈને ઓલા કોઈ પાછું છું તમારે કાંઈ ધંધો જ ના બીજો પાછું તો ચૂસ છે ને હે તો કા એટલે માખણભાઈ પાથરીને બેઠા ગળે બેઠા હશે પણ હું કાંઈ આખા ગામનો ભાર લઈને ફરું એટલે ભાઈ એમ નહીં તમને પ્રેમથી પૂછી લે હું શું કામ કરવા જો ને હારો કામ અમે પૂછીએ અમારે બેહવા જવું હોય તો હાચે જાવ બેઠો ને ત્યાં બેઠો હશે હાલ ઢગા હાલ આપણે જાય ગામમાં મર્યા કરે ને જીવા કરે બધા એમાં તમારે હું પણ એટલી બધી પડપૂછ બધી રતવા પર ધ્યાન કરે નાખી બડો હમણાં કાંઈ મેં તને કીધું એને પૂછમાં દીધો ને ઓળો જવાબ મને ખબર હતી એની પૂછવામાં હું આપણે ક્યાં ખર્ચો થાય કે તો છો ને ખારો મને ખબર જ હતી જે હોય હાલો આપણે પૂછવામાં શું થઈ ગયું હા આ અત્યારે શું આવતા છે બે છોટુ શું છે એલા શું કરે આ બેઠો ઠીક તું કહેતો હોય તો ઊભો થઈ જાવ ભાઈ ના ના મને એમ કે બેઠો તો હું પૂછું અહીંયા તો ભાળતો નથી હે છોટું માખણભાઈનું ઓલું કોઈ પાછું છું મને કાંઈ ખબર નથી માખણભાઈ બેઠા હતા ખંભે ફાળ્યું ને માથે બાંધેલું ને પાથરીને બેઠા હતા એટલે એમ તમારી હોદે આવ્યા ભાઈ તે મારી હુંજે આવવાનું છે કે એની હુંજે જવાનું છે એલા મેં કીધું પેલા પૂછી જ નક્કી કરી લઈ હાસું છે ખોટું એમ પૂછવા આવ્યા એમ મને કાંઈ ખબર નથી તો તરીક પૂછે ને અમે અહીં બેઠા પછી આપણે જઈએ ત્યાં તમે ખરા હો બાકી એમને તો કેમ જવું નક્કી કર્યા વગરનું તો તમે બે જાણ્યા વગરના હું આયા બે દોડ્યા આવ્યા ને એમ તો જાણ્યું છોટુભાઈ તો ઓલા પોપતાને પૂછ્યું તો પછી જવાનું હોય ને એ કે પાછું ચાલુ છે ને એ કે આ તો પણ હાલો ને તો જવાનું હોય હાલો હાલો રામ રામ એ રામ રામ આ હું તઈને હપીને નીકળી ગયા હું છો તો શાનું એટલે આમ કોઈ બીમાર હતું ક્યાં એમ નહીં માખણભાઈ પૂછશે છે એટલે આ ક્યાં ઘૂસવાનું મને કાંઈ ખબર નથી ભાઈ ક્યાં ઘૂસવાય એમ કે તો ખરો એટલે માખણભાઈ એટલે હું આમ કાંઈ તાવ આવ્યો હતો કે એવું કાંઈ થયું હતું બીમાર પડ્યા હતા કાંઈ કોને ટગા જો અહીંયા કોઈ પાછું નહીં થયું હોય ને તો તારો વારો છે હો હું તને મારીશ હો ભાઈ જો ઢગા મેં તને ના પડે ને ઓલો ભૂપત મળ્યો તો એને પૂછમાં તું તોય ત્યાં પૂછ્યું પણ એને તો હાસું જ કીધું તો પાછું જ ચાલુ છે ને
તાણે નતો આપણને કીધું. કીધું તાણીને વડકા કરીને કીધું, મને ખબર હતી એની. એમાં હું શું કરું? એને તો કીધું હા એમ. માખણભાઈ એટલે હું કાંઈ આમ કાંઈ લાંબી બીમારી કાંઈ દવાખાને ગયા થા? કોણ? આ મોળો બેટા સીધો હાલતો જ ને, ગમે એમ પાછો ક્યાં કોણ બસ ઈ જ આવડે. મામા આ ઘૂંસમાં કાંક ઘૂંસવાણા. સોટિયા અહીંયા ડોહ કોઈ પાછું નહીં છે. તો તારો વારો જ પડી જાય છે. તમે બે મને છે ને મને ન હલવાડતા, હું ઈ જ ધ્યાન રાખીશ. મને ઓલો ઢગો પરાણે લાવ્યો, શું કરવું? તમારા બેના ધંધા જ આવા હોય. માખણભાઈ ઓલો ભૂપ તો અહીંયા આવ્યો છો. ચો ભૂપતો? માદડી. ભૂપતો માદડી? હા. ના ના. અને એને ચા આટા છે? માખણભાઈ આમ બીજું કાંઈ તો નહોતું ને? કોને? નક્કે સારું પાંચલે ભરાણા છે. આમાં કંઈક નીકળવાનો ગાળિયો તો કરવો તો. આ બે મારા બેટા મને ભેળવવાના છે. મને હોડી વચ્ચે હોપારી. મારે શું કરવું હવે? એટલે હવે તેમી બે કાંઈક હા ખાવ ને તો સારું છે હો. હવે ટગા મહેરબાની કરીને તું હવે કાંઈ માખણને પૂછતો નહીં હો. એટલે ઘડીક વાર શાંતિ રાખીને કંઈક મને આમાં નીકળવું કે નહીં કાંઈક. હું તું નીકળીશ? આ કંઈક આડાવડો જવાબ તો દેવો પડશે ને, પૂછીને કંઈક હાલો ભાઈ એમ તો કેવું તો હે ને. તમારા ધંધાને આવા છે પછી તમે આવો આમ વલપા બહાર ખબર પડે એમ. મખણભાઈ આમ કાંઈ એક્સિડન્ટ છું કે એટેક આવી ગયું? કોને? હે પપ્પા શું છે છોટું? કહો છો એલા મૂંગો માર ઘડીક. જગા છોટું, આ તમે મને બધા પૂછ કરો છો છે હું બધું? મને કાંઈ દસ નથી પૂછવા દેતા એમ. માખણભાઈ હવે હું તમને એક વાત કરી દઉં. બોલવાની જીગર તો હાલતી નથી. હે છોટું, આને બે ને હું છું? હું કાંઈ પૈસા પૈસાની જરૂર છે કાંઈ? એલા એ હજી તમારી ડોહી કાંઈ શોખ ખોટે નથી થઈ અને સોંટ્યા બે તે. મુંગુરે એ ઓલા ગુજરી ગયા ને. તો કા અમે કહેતા હોય પણ તમે માનો નહીં. તે તમે હું એ કાંઈ નહીં આવ્યા? હા ઇલા એવું ઈ તો 12 ગામ મરી ગયા અને એને મારે બોલ્યા વ્યવહાર ન. તો આ ફાળિયા નાખીને હું લે બેઠા ના પથણું પાથરીને બેઠા. એટલે હું મારી વાડીમાં બેહું નહીં? ત્યાં આમ થોડું બેહાય. કોક મરી ગયું એમ અમને શું લાગે? અને ઓલો ભૂપ તો માદડી કહેતો તે પાછા જ ચલાશે ને ઈ કે. તમે કોને ઘેરે પાછા છે? એમ કોઈને કીધું ને શોખવટ કરી? હા ઈ કે માખણ બંધ કરે પાછા જ છે ને મોકી કે કા. તો મેં તને પૂછવાની ના પડે, કોઈ પૂછમાં એ તો 12 ગામ ગુજરી ગયા હવે. માખણભાઈ પણ તમે આમ કેમ બેઠા? તો મારે હું ઊંઝામાં તમે બેહું? એ બહાર કેમ ગુજરી ગયા તો તમે આ બધું આ ફાળિયા ને માથે બાંધીને પાથરીને હું પાર બેઠા? ઈ તમારો ડોહો હું નીરાવ લેતો હો ને તે ત્યાં ભરાણો હું પડ્યો તે પગમાં વાગ્યો તે હું ઘડીક વાર લાંબો થતો ત્યાં તમે એક ઉડાણા પછી મને લાંબો થવાનો ટાઈમે ન બોલવા દીધો. તો માખણભાઈ અમે આવ્યા એવડા તમારે કેવું જોવે ને કે ભાઈ હું કામ કરતો હતો મને વાગ્યું તો હું અહીંયા ઘડીક વાર બેઠો એમ. તો આ અમે અત્યાર સુધી ભેકડા તાણા એ તમને ખબર ન પડી? તે તમને કોને દોઢી ના કર્યા હતા ક્યાંય આવીને રોવો એમ? તો પણ આ બધું ભાઈ ને અમને રોણું આવ્યું. ફાળી હું એવું રોણો હું તો છે તો રોણ આવે ને આ માથે કેવું લાગે કા છોટું? માથે તો હું કાયમ બાંધું. ત્યાં પાછળ ન બેહાય, ખાટલે બેહાય કોક હોય તો. એટલે મારો પગ દુખે સીધો નથી થતો એટલે બેઠો અહીંયા. કોકને પૂછા ઘાસ્યા વગેરે આમ હાલી હું નીકળ્યા જ્યાં હોય ને બે આવા હાલી નીકળો એમને. એ માખણભાઈ તમે અમને ભૂંડા લગાડ્યા
કેના ભૂંડા લાગે છે તમને ત્યારે આમ પાછળ બેઠે એમાં અમારે આવું ન જોવે કે ભાઈ માખણભાઈ ઓલો કોક પાછું છું કે મેં કીધું હાલ છોટું ને તઈને આપણે જઈ આવી એમ અત્યારે સારું લાગે તો હું તમને કેત નહીં એવું થોડું તમે કેવા આવો આ એક તો રાત દી હારે રહેવું ને પાછા ન આવી તમને એમ થાય કે આવ્યા નહીં. અને મારે ઘરે કંઈક ચીવતી વસ્તુ રે મારી હામ હું જોવે છોટું તું અહીંયા નહીં આવ્યો માખણભાઈ હું છે ને વાડીએ જ બેઠો તો ખાટલે બેઠો તો નિરાતે આ બે મંજરે આવી ને મને કે હાલ માખણના ઘરે મેં કીધું પાકું છે ને એ કે હા. અને આ વખતે ભૂખ તો માદડી મળે ને તો એનો છે ને મને આ મારી વાડીએ તું લાવજે ને વાના માતર છે ને આ બે ના છે માખણભાઈ. આના છે ને હા આ ઢગોન કચી કો એ મેં શું કર્યું અને આમ છે ને કોઈને ઘેરે હાલી નીકળતા નહીં આ તો ભલા જ મારા ઘેરે આવ્યા પણ આમાં અમારો ટાઈમ કેટલો બગાડ્યો તમે તમારો ટાઈમ મેં બગાડ્યો તો આ છોટું ને ભરકીને લાવ્યા અમે કે મેં ક્યાં કીધું છોટું નહીં લાવજે આમ સો માખણભાઈ કીધું ને આ વાના માતર બધા આના છે. અને આમને આમ ધોરી જ નીકળો જાવ અહીંયા એ કતી કો કહેતો તો હાલ જઈ એમ મારે થોડી ના પડે તે મને કીધું હતી હું તો વાડીએ બોલતો ને કાપતો હતો. તો હવે નીકળો આમ આમ અને આ વાના મત્ર આને કર્યા ને બધા આના છે. બાપા બાપા આ છે ને મનાવું છે ફરી વખત આવ્યો ને તો તારો તો ભાંગી નાખી. હવે નીકળો વાતે પડો તું છે ને એલા એ કાંઈક ધ્યાન રાખજે કોઈને ભેળવતો નહીં તું આમ નામ તારા ધંધા લાવા નાવા હોય